ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની તૈયારીઓ શરૂ 20મી સપ્ટેમ્બર સુધી વરસાદની તીવ્રતા વધશે કે પછી ઘટશે? હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગો અને પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ વધારે અનુકૂળ છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે ગુજરાતમાં ચોમાસાની વિદાય અંગેની પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ થાય તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણીએ. તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો તમે આ ચેનલ પર નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી ગુજરાતને લગતા તમામ હવામાનના અગત્યના સમાચાર તમને આ એક જ ચેનલ પરથી મળી રહે. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, જ્યારે ગુજરાતમાં ચોમાસાની વિદાય અંગેની પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ થાય તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ. ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 14 સપ્ટેમ્બર 2025ના રોજ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે. જો કે સામાન્ય રીતે 17મી સપ્ટેમ્બરે ત્યાંથી ચોમાસાની વિદાય થાય છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાયના માપદંડો પૂરા કર્યા છે. પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન થવાનું શરૂ થયું છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં કોઈ વરસાદ પડ્યો નથી. મધ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તાર સુધીના પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગો અને પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ વધારે અનુકૂળ છે. અમદાવાદના હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે રવિવારે લો પ્રેશર એરિયા ઉત્તર તેલંગાણા અને નજીકના વિદર્ભ પર રહ્યું હતું. તેને સંબંધિત સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ તરફ વિદર્ભ અને પડોશના મધ્ય ભાગો તરફ આગળ વધવાની સંભાવના છે. ત્યારબાદ તે બાકીના અપર એર સર્ક્યુલેશન તરીકે લગભગ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે. આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 14મીથી લઈને 20મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ સાથે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.